મહાનગરપાલિકાની ચૂંટણી તૈયારી વચ્ચે ભાજપમાં આંતરિક અસંતોષને લઈ પ્રદેશ પ્રમુખે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવેના નિવાસ સ્થાને પૂર્વ કોર્પોરેટર અને ટિકિટથી અસંતોષ વ્યક્ત કરનાર ઉમેદવારોને બોલાવી બેઠક યોજવામાં આવી, જેમાં વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાડા અને નીતિન રામાણી સહિતના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા। નોંધનીય છે કે નીતિન રામાણીએ અગાઉ કમલમ ખાતે જઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। વોર્ડ નંબર 70માં ટિકિટ ફાઇનલ થયા બાદ કપાઈ જતા શૈલેષ જાનીને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા। સાથે વોર્ડ નંબર 10ના વિજય પાડલિયા, વોર્ડ નંબર 11ના યોગેશભાઈ પાંચાણી, વોર્ડ નંબર 17ના જિગ્નેશ જોશી સહિતનાને પણ ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં પાર્ટી અંદરના અસંતોષને શાંત કરવાનો અને ચૂંટણી પહેલા સંગઠનને એકજૂટ રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। તો બીજેપીમાં અસંતોષ ડાંબા પ્રદેશ પ્રમુખ મેદાને છે। અલગ અલગ આગેવાનો સાથે એક મહત્વની બેઠક કરવામાં આવી। શહેર પ્રમુખના ઘરે નારાજ નેતાઓનો જમાવડો થયો અને ડેમેજ કંટ્રોલ શરૂ કરાયો।